પડી છે બધી ઓપન જ છે, બધી કાટ થઈ ગયેલી ચાવીઓ ને કાટ થઈ ગયેલો. આપણે ભારત કરીએ. એક વર્ષથી પડી સાયકલો કેટલા કરે? 2023 છે ને તારીખ સાયકલો અહીંયા આગળ પડી રહી હોય તો એવી તો આખા ગુજરાતમાં કેટલી પડી હશે, તો 2024 ની ક્યાં ગઈ? દીકરીઓને સાયકલ આપો, સાયકલ આપો, સાયકલ આપો, દીકરીઓને સાયકલ આપો, સાયકલ આપો, સાયકલ આપો, દીકરીઓને સાયકલ આપો. બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધ કરો, તાઇફા બંધ કરો, બંધ કરો, બંધ કરો, તાઇફા બંધ કરો. ન્યાય આપો, ન્યાય આપો, દીકરીઓને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, દીકરીઓને ન્યાય આપો. લડેંગે, જીતેંગે, લડેંગે. જીતેંગે. ગુજરાત સરકારને દીકરીઓ સાથે અને શિક્ષણ સાથે કેટલો પ્રેમ છે એનો ઉત્તમ નમૂનો આજે અમદાવાદ પાસે આવેલા લાંભા ગામમાં જોવા મળ્યો. આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર જ્વેલબેન વસરા, શ્રી ચેતનભાઈ રાવલ, શ્રી વિજયભાઈ અને આખી ટીમ આ વિસ્તારની મુલાકાતે આવ્યા. એક જર્જરિત દેખાતું શાળાનું મકાન અને ખૂબ મોટા પ્રાંગણમાં લગભગ હજારો સાયકલ અહીંયા છેલ્લા 1 વર્ષથી પણ વધારે સમયથી પડી છે. સરસ્વતી સાધના સ્કીમ અંતર્ગત ધોરણ 9માં પ્રવેશતી દીકરીઓને સરકારશ્રી દ્વારા શાળાઓમાં સાયકલ વિતરણ કરવાનું હતું. આ કંઈ લાખો કરોડો રૂપિયાની વસ્તુ નથી. એક દીકરી દીકરાઓને ભણતર માટે આશીર્વાદરૂપ એક આ સાયકલ આપવાની હતી. સાયકલો આવી ગઈ છે. કોના આશીર્વાદથી આ સાયકલો અહીંયા પડી છે? અને આ તો એક જગ્યા છે. આવી ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલી સાયકલો પડી છે? બીજું કે આ સાયકલો ઉપર 2023 લખ્યું છે, તો જો 2023માં આપવાની હતી એ સાયકલો હજી અહીંયા પડી છે, તો 2024નું પણ શૈક્ષણિક વર્ષ ક્યારનું શરૂ થઈ ગયું છે? તો 2023ની સાયકલો હજારોની સંખ્યામાં અહીંયા ધૂળ ખાય છે, કટાય છે, અને 2024ની સાયકલો ક્યાં છે? આમ આદમી પાર્ટી ગુજરાત સરકારને વિનંતી કરે છે કે આ બાબતે યોગ્ય ખુલાસો કરે. આ કોઈ વ્યક્તિગત કોઈ નેતાના દાન ધર્માદાના પૈસાથી આ સાયકલો ખરીદવામાં આવી છે? અને જો ખરેખર ગુજરાત સરકારના પૈસાથી આ સાયકલો ખરીદવામાં આવી હોય તો આ દીકરીઓ સાથે અને ગુજરાતની પ્રજાએ પરસેવાના ટેક્સના પૈસા ભરીને જે આપને આપ્યા છે એમનો વાંક શું? ફરીથી આમ આદમી પાર્ટી વિનંતી કરે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે આપણા બધા જ ધારાસભ્યોને લઈ અને એક વખત આપ દિલ્હીની શાળાઓ જો, દિલ્હીની વ્યવસ્થા જો. સાયકલ નથી આપી શકતા, શાળાઓ કેવી રીતે સુધરશે? કેવી રીતે ભણશે ગુજરાત? આત્મમંથનનો સમય છે. ગુજરાતના જેમના દીકરા દીકરીઓ શાળામાં ભણે છે તે તમામ વાલીઓને, તે તમામ પરિવારોને પણ વિનંતી છે કે આ સરકારને જગાડો. 2, 4, 5 નેતાઓ કે 25, 50, 100 કાર્યકર્તાઓ વારંવાર નહીં કહી શકે. આપે તાકાત બનવું પડશે. જો ગુજરાતનું ભવિષ્ય, દેશનું ભવિષ્ય અને આપના દીકરા દીકરીઓને જો ભણાવવા હશે, એમને સારું શિક્ષણ આપવું હશે, સારી વ્યવસ્થા આપવી હશે, તો અમારું કામ છે વાત આપ સુધી પહોંચાડવાનું. બાકી આપની મરજી. જય જય ગરવી ગુજરાત. ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના બાળકોના ભવિષ્ય માટે કેટલી ચિંતિત છે એ જોવું હોય તો અમદાવાદના લાંભામાં એક સરકારી શાળાના મેદાનમાં કાટ ખાતી હજારો સાયકલથી જોઈ શકાય છે. ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત SC, ST, OBC વિદ્યાર્થીનીઓ, બાળકીઓ કે જે સરકારી શાળામાં ભણે છે એમને આપવા માટે 2023માં 9000થી વધારે સાયકલો ખરીદાઈ હતી. આમાંથી માત્ર 500 સાયકલો તે બાળકીઓને આપવામાં આવી અને બાકીની તમામ સાયકલો એ શાળાના ગોડાઉનમાં ખુલ્લામાં એકદમ કાટ ખાઈ ગયેલી પરિસ્થિતિની અંદર પડી છે. આનાથી આપણે સમજી શકીએ કે ભાજપના નેતાઓને, ભાજપના એજન્ટોને માત્ર ટેન્ડરિંગ કરવામાં, માત્ર ખરીદી કરવામાં અને માત્ર ને માત્ર પૈસા ઘરે લઈ જવામાં રસ છે, પણ એ સુવિધા લોકોને મળે છે કે નહીં
એ રોડ રસ્તાઓ સારા બને છે કે નહીં, એ કોન્ટ્રાક્ટર સારું કામ કરે છે કે નહીં, એની હારે કોઈ નિસ્બત નથી. વારંવાર સામાજિક કાર્યકર્તાઓ, પોલિટિકલ પાર્ટીઓ અને કેટલાય એક્ટિવિસ્ટો સરકારની આ તમામ જે કુશાસનની વ્યવસ્થા છે એને એક્સપોઝ કરતા રહ્યા છે. પણ આમ છતાં આની પહેલા છોટાઉદેપુરમાં, અન્ય જિલ્લાઓમાં પણ કાટ ખાતી સાયકલો આપણે જોઈ છે. આમ છતાં સુધરવાનું નામ નહીં લેતી આ ભાજપ સરકાર કુશાસનનો સૌથી મોટો નમૂનો છે. સત્તાના નશામાં એટલા બધા રાચે છે કે એમને હવે બાળકો કે સામાન્ય લોકોની સુવિધાઓ સાથે કોઈ નિસ્બત નથી. આજે આ વાતથી સાબિત કરી શકાય છે.